નમસ્કાર. જો કોઈ વિદ્યાર્થી સરકારી લેપટોપ કે ટેબ્લેટ યોજનાઓ વિશેની અસ્પષ્ટ માહિતીથી ગૂંચવણમાં હોય તો આ માહિતી તેમના માટે જ છે. ચાલો આજે આપણે બધી અફવાઓ અને ગેરસમજને દૂર કરીએ અને જાણીએ કે આ યોજનાઓનો લાભ ખરેખર કેવી રીતે લઈ શકાય છે. આ સવાલ લગભગ દરેક વિદ્યાર્થીના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. ખાસ કરીને આજકાલ જ્યારે ઓનલાઈન ક્લાસ અને પ્રોજેક્ટ્સ માટે ડિજિટલ સાધનો વગર ચાલે જ નહીં. પણ સારી વાત એ છે કે મદદ મળી શકે છે. બસ સાચી અને સચોટ માહિતી મેળવવી એ જ સૌથી પહેલું અને મહત્વનું પગલું છે. તો આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે આ યોજનાઓ છે જ શા માટે. પછી રાષ્ટ્રીય યોજનાઓ પાછળનું સત્ય શું છે એ જાણીશું અને ગુજરાત જેવી રાજ્ય સ્તરની યોજનાઓ પર નજર કરીશું. એ પછી કોણ અરજી કરી શકે અને કેવી રીતે કરવી એ જોઈશું અને છેલ્લે છેતરપિંડીથી બચવા માટેની કેટલીક જરૂરી સલાહ અને ચેતવણીઓ. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. ડિજિટલ શિક્ષણ યોજનાઓ અરજી કેવી રીતે કરવી એ જાણતા પહેલા એ સમજવું જરૂરી છે કે સરકાર આવી યોજનાઓ ચલાવે જ શા માટે. આ કંઈ ખાલી મફતમાં ગેજેટ્સ વહેંચવાની વાત નથી. એની પાછળ એક બહુ મોટો અને મહત્વનો હેતુ છુપાયેલો છે. આ બધી યોજનાઓનો મુખ્ય હેતુ છે ડિજિટલ ડિવાઇડ, એટલે કે ડિજિટલ ગેપને ભરવાનો. આ એક એવી ખાઈ છે જે ટેકનોલોજીની સુવિધા ધરાવતા અને ન ધરાવતા વિદ્યાર્થીઓ વચ્ચે તકોનો મોટો તફાવત ઊભો કરે છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક વિદ્યાર્થી, પછી ભલે તે ગમે તે વિસ્તારમાંથી આવતો હોય, તેને ઓનલાઈન અભ્યાસ, રિસર્ચ અને પરીક્ષાની તૈયારી માટે સરખા સાધનો મળે. હવે આવે છે બીજો વિભાગ, રાષ્ટ્રીય યોજના ભ્રમ વિરુદ્ધ વાસ્તવિકતા. ચાલો હવે વાત કરીએ એ સૌથી મોટી ગેરસમજની જેણે હજારો વિદ્યાર્થીઓને પરેશાન કર્યા છે. જોઈએ કે સત્ય શું છે. આ સૌથી મોટો ભ્રમ છે જે સોશિયલ મીડિયા પર વારંવાર ફેલાય છે. એક વાત બિલકુલ સાફ સમજી લેવાની જરૂર છે કે કેન્દ્ર સરકાર તરફથી આખા દેશ માટે એવી કોઈ એક જ ફ્રી લેપટોપ સ્કીમ સત્તાવાર રીતે ચાલતી નથી. હકીકત એ છે કે મદદ રાજ્ય સ્તરે મળે છે અને દરેક રાજ્યની પોતાની અલગ યોજનાઓ અને પોતાના અલગ નિયમો હોય છે. અને આ વાત તો ગાંઠ બાંધી લેજો, ઇન્ટરનેટ પર નકલી લિંક્સ અને ખોટી વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો છે. પોતાની અંગત માહિતી અને પૈસા સુરક્ષિત રાખવા માટે હંમેશા અને ફક્ત સરકારી વેબસાઇટ જે .gov.in પર પૂરી થાય છે એના પર જ ભરોસો કરવો. બસ આ એકમાત્ર સુરક્ષિત રસ્તો છે. ત્રીજો વિભાગ, રાજ્ય યોજનાઓ. તો ચાલો હવે થિયરી બહુ થઈ, પ્રેક્ટિકલમાં જોઈએ કે આ યોજનાઓ ખરેખર કામ કેવી રીતે કરે છે. અને આ સમજવા માટે આપણે ગુજરાતનું એક સરસ ઉદાહરણ લઈશું. ગુજરાતમાં 2017થી નમો ઈ-ટેબ્લેટ યોજના ચાલી રહી છે. આ યોજનામાં કોલેજમાં નવા એડમિશન લેનારા વિદ્યાર્થીઓને બહુ જ નજીવી કિંમતે એક સારું ટેબ્લેટ આપવામાં આવે છે. આનો હેતુ એ છે કે તેઓ ડિજિટલ લર્નિંગની દુનિયામાં પાછળ ન રહી જાય. આ સિવાય ગુજરાતમાં લેપટોપ સહાય યોજના પણ છે. આ યોજના ટેબ્લેટને બદલે લેપટોપ ખરીદવા માટે સીધી પૈસાની મદદ પર ફોકસ કરે છે. આનો લાભ કોને મળશે એ મુખ્યત્વે પરિવારની આવક કેટલી છે તેના પર નક્કી થાય છે. અને આવું મોડલ ખાલી ગુજરાતમાં જ નથી. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા બીજા રાજ્યોમાં પણ આવી જ યોજનાઓ ચાલે છે. વિભાગ 4, પાત્રતા. તો યોજનાઓ વિશે તો આપણે જાણ્યું, પણ હવે મોટો સવાલ એ છે કે કોણ આનો લાભ લઈ શકે છે. ચાલો જોઈએ કે અરજી કરવા માટે સામાન્ય રીતે કયા માપદંડો હોય છે. જુઓ, આ એક સામાન્ય લિસ્ટ છે. મોટાભાગની યોજનાઓમાં રહેઠાણ, ભણતરમાં સારા માર્ક્સ અને પરિવારની ઓછી આવક જેવા નિયમો હોય છે. પણ યાદ રાખજો, દરેક રાજ્યના નિયમો થોડા અલગ હોઈ શકે છે. એટલે અરજી કરતા પહેલા હંમેશા જે તે રાજ્યની ઓફિશિયલ વેબસાઇટ પર ચોક્કસ નિયમો તપાસી લેવા ખૂબ જ જરૂરી છે. પાંચમો વિભાગ, અરજી કરવાની ગાઈડ. ધારો કે કોઈને લાગે છે કે તેઓ પાત્રતા ધરાવે છે, તો હવે આગળ શું? ચાલો અરજી કરવાથી લઈને સહાય મળવા સુધીનો રસ્તો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આજકાલ તો મોટાભાગની અરજીઓ ઓનલાઈન પોર્ટલ પર જ થાય છે, જેમ કે ગુજરાતનું ડિજિટલ ગુજરાત પોર્ટલ. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પોર્ટલ પર જાઓ, રજિસ્ટર કરો, ફોર્મ ધ્યાનથી ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને સબમિટ કરી દો. હા, અમુકવાર અરજીઓ સ્કૂલ કે કોલેજમાંથી પણ થાય છે, તો ત્યાં પણ એકવાર પૂછપરછ કરી લેવી સારી. અને અરજી કરવામાં કોઈ તકલીફ ન પડે એ માટે આ ડોક્યુમેન્ટ્સ પહેલેથી જ તૈયાર રાખશો ને તો બહુ સહેલું પડશે. ખાસ કરીને પરિવારના આવકનો દાખલો એ તો બહુ જ મહત્વનો છે, કારણ કે મોટાભાગની યોજનાઓ એના પર જ આધાર રાખે છે. ફરીથી કહી દો, આ એક સામાન્ય લિસ્ટ છે.
ચોક્કસ કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ ઓફિશિયલ વેબસાઇટ પર જરૂર ચેક કરી લેજો. અને હવે છઠ્ઠો વિભાગ સલાહ અને ચેતવણીઓ. આપણે લગભગ બધું જ જાણી લીધું છે, પણ હવે આવે છે સૌથી મહત્વનો ભાગ કે કેવી રીતે સુરક્ષિત રહેવું અને આ તકનો પૂરો ફાયદો ઉઠાવવો. આ યોજનાઓના ફાયદાને નાનો ન સમજતા. 25,000 રૂપિયા સુધીની મદદ એક વિદ્યાર્થી માટે નવું લેપટોપ ખરીદવામાં બહુ મોટો સપોર્ટ બની શકે છે. આ રકમ કોઈના અભ્યાસ અને કરિયરમાં મોટો બદલાવ લાવી શકે છે. એટલે જ સાચી અને ઓફિશિયલ પ્રોસેસ ફોલો કરવી ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે, જો આખી વાતમાંથી એક જ વસ્તુ યાદ રાખવી હોય તો એ આ છે: ઇન્ટરનેટ પર ફ્રી લેપટોપના નામે એટલી બધી નકલી યોજનાઓ અને લિંક્સ ફરે છે કે ન પૂછો વાત. છેતરપિંડીથી બચવા માટે હંમેશા અને ફક્ત સરકારી વેબસાઇટ પરથી જ માહિતી મેળવો અને ત્યાંથી જ અરજી કરો. સુરક્ષિત રહો, સ્માર્ટ બનો.